જ્યાંથી કુદરત મહારાજે આ સૃષ્ટિની રચના કરી ત્યાંથી તે અત્યાર સુધીમાં ઘણા બધા સંતોના અવતરણ થયા ને જેટલા જેટલા સંતો થયા એ બધાએ નામ ભજન કરીને થયા. કોઈ પણ સંતની મહાનતા હોય તો ભજન થકી છે. મોક્ષ માટે, મુક્તિ માટે સ્વરૂપ દર્શન એટલે આત્મદર્શન, આત્મદર્શન એટલે પરમાત્મા દર્શન, ને પરમાત્માનું દર્શન એટલે આપણી ભાષામાં ગુરુ દર્શન. એને માટે ઉત્તમમાં ઉત્તમ સાધન જો કહેવામાં આવ્યું હોય તો નામ ભજન છે. એક નામ જેણે જાણ્યું એ નામની જાણમાં સર્વ જાણીપણું આવી જાય છે. ચાર વેદનો સાર હોય તો નામ છે. ખટ શાસ્ત્રનો સાર હોય તો નામ છે. 18 પુરાણનો સાર હોય તો નામ છે. કરોડો સંતોની અનુભવ વાણીનો સાર હોય તો નામ છે. એટલે અનુભવી સંતોએ જેણે નામને જાણ્યું છે, નામને માણ્યું છે, એવા સંતો કહે છે કે નામ જેણે જાણ્યું એ તો 4 વેદ ભણ્યું. 4 વેદ ભણો તો વેદનો અધ્યયન એ આપને સાધનાની ચાવી બતાવે. વેદનું અધ્યયન કરવાથી સાધના થતી નથી, વેદ સાધનાની ચાવી બતાવે. વેદ જે નામને આંગળી ચીંધે, જે નામ ભજન કરવાનું કહે, એ નામની ઓળખાણ કરાવનાર જો કોઈ ગુરુ મળે તો સદગુરુ નામની સાધનાની આપને સમજણ આપે. એટલે નામની જાણ માટે, નામની સાધના સફળ કરવાને માટે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા ગુરુ ચરણની જરૂર છે. નામ જેણે જાણ્યું એ તો 4 વેદ ભણ્યું. આપણે કદાચ પ્રવૃત્તિવાળા માણસ, ગ્રસ્તી, બાળ બચ્ચાનું ધ્યાન રાખવું, આપણા વ્યવહારો ચાસવવા, આપણાથી કદાચ વેદનો અધ્યયન ન થઈ શકે, શાસ્ત્રોનો અધ્યયન પણ આપણે કદાચ ન કરી શકીએ, પુરાણોનો અધ્યયન પણ કદાચ ન કરી શકીએ, પણ ગમે એવી પ્રવૃત્તિ વાળો માણસ સદગુરુનું નામ ભજન કરી શકે. ગમે એવો પ્રવૃત્તિ વાળો માણસ સદગુરુનું નામ ભજન કરી શકે. ને નામ ભજન ન કર્યું ને બીજું ગમે એટલું જાણ્યું તો નામની જાણ વિનાનું બધું જાણપણું નકામું છે. જાણવા જેવું તો શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર, વેદોની અંદર નામ છે. અને નામ છે એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. એટલે આ નિરાંત મહાત્મા કહે છે, નામ જેણે જાણ્યું એ તો 4 વેદ ભણ્યો. કારણ કે 4 વેદની ધારા
અરે કોઈ પણ જ્ઞાનની ધારા શ્રુતિ રૂપે કે સમૃદ્ધિ રૂપે જે પ્રગટ થઈ એ મહાપુરુષે નામનું ધ્યાન કર્યું એમાંથી પ્રગટ થઈ છે. જેમ પવિત્ર પવિત્ર નદીઓ વહન કરે છે એનું મૂળ હિમાલય છે, એમ દરેક જ્ઞાન ધારાનું મૂળ છે એ સત્ય નામ છે. નામના ધ્યાનથી જ વેદ ધારા શ્રુતિ સમૃદ્ધિ ધારા પ્રગટ થાય છે. એટલે આ સંત એમ કહે છે કે નામ જેણે જાણ્યું એ ચાર વેદ ભણ્યો, એનો ભેદ જેણે જાણ્યો એ તો બહુ ખરો જ બન્યો. નામનો ભેદ હું કે નામ છે એ નારાયણનો પરમાત્માનો અખંડ અને અવિચળ સ્વરૂપ છે. નામ કાયમને માટે છે. ભગવાનના અવતારો જ્યારે જેવી જરૂર પડે ત્યારે પ્રાગટ્ય લઈ ભક્તોના કામ કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે તે પ્રાગટ્ય લઈને આવે છે. પણ નામ રૂપે તો જે મનુષ્યનો જન્મ થયો એના ઘટની અંદર પરમાત્મા પ્રગટ બિરાજમાન છે. જે મનુષ્યનો જ્યારે જન્મ થાય ત્યારથી એના દેહ દેવળની અંદર પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે નામ રૂપે પરમાત્મા અખંડ બિરાજે છે. એટલે આપણા વર્તમાનના ભગવાન, આપણા વર્તમાનના પ્રભુ એ આપણા પ્રાણમાં જે શબ્દ બ્રહ્મ રૂપે બિરાજે એ છે. અને એ આપણા સદગુરુનું નિર્ગુણ સ્વરૂપ છે. જે આપણે સદગુરુ મળ્યા એ આપણા માટે સગુણ સ્વરૂપ અને નામ છે એ નિર્ગુણ સ્વરૂપ છે. એટલે એનો આવો ભેદ જેણે જાણ્યો એ તો ખરો જ બન્યો. બાકી આવો ભેદ જાણ્યા વિના, નામનો મહિમા સમજ્યા વિના 32 આભૂષણ ભલે અંગ ધરે નારી, પણ કહો નાક વિના શું શણગાર. એમ કવિએ આપનું આપ ન જાણ્યું તો કેમ ઉતરશે પાર. એવો સાર ન જાણ્યો રે ભણ્યો ખરો પણ ન ગણ્યો. 32 આભૂષણ સતી નારી અંગે ધરે, પણ નાક નો હોય એને શણગાર શોભે નહીં. એમ નામ છે એ જ્ઞાનનો નાક છે. તમારી પાસે ભાષાના શણગારો ગમે એટલા હોય, જાણપણાના શણગાર ગમે એટલા હોય, પણ જો નામમાં આપણું ધ્યાન ન હોય, નામમાં આપણું લક્ષ્ય ન હોય, નામમાં આપણી વૃત્તિ વિરામી ન હોય, તો એ બધું જાણપણાનું જ્ઞાન નકટીના શણગાર જેવું છે. એટલે 32 આભૂષણ અંગ ધરે નારી, પણ કહો નાક વિના શું શણગાર. એમ કવિએ આપનું આપ ન જાણ્યું. ભલે આપણે આપણે જાતને જ્ઞાની કહીએ, વિવેકી કહીએ, પણ જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપની ભાન ન કરી ત્યાં સુધી જ્ઞાની નથી. જ્ઞાની નથી. જ્ઞાની કોણ? જ્ઞાન કેને કહેવાય? એ ભાઈ આ તમને હાર્મોનિયમ પીડ્યું એનું જ્ઞાન છે કે બિના કંપનીની, ગોલી કંપનીની, એમ નહીં. હું જે કહું એ રાગ એમાં તમે વગાડી દો એ નથી આવડતું. જે કે એ રાગ વગાડી દે તો હાર્મોનિયમનું જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે જે વસ્તુ જેમ છે એમ એની ઓળખાણ કરવી, એનું નામ જ્ઞાન. તો પરમાત્મા આત્મ સ્વરૂપે આપણા ઘટમાં બિરાજે છે, જેમ છે એમ એની કોઈ સદગુરુ દ્વારા ઓળખાણ કરવી, એનું નામ જ્ઞાન. એટલે સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાને હરિભક્તોને એમ કીધું બધુંય જાણે, પણ પોતે પોતાને ન જાણે એના જેવો કોઈ અજ્ઞાની નહીં, એના જેવો કોઈ મૂર્ખ નહીં, એના જેવો કોઈ પાપી નહીં. બધું જાણે પણ જે પોતે પોતાને નથી જાણતો. તો સંતો મહાપુરુષો એમ કહે છે કે ઈશ્વર ગોતવા જવા પહેલા તું કોણ છો એ ઓળખ.
નરસિંહ મહેતા, એક તું એમ સૌ કો કથે, પણ કોણ હું તે કોન પીસાને, કોણ હું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં દેશ ઉઠશે ત્યારે. એક તું એમ કે બધા કથે છે, પણ કોણ હું ને ક્યાં થકી આ જગ વિશે આવ્યો એ કોઈ જાણતું નથી. એ ભગવાન એમ નરસિંહ મહેતા કે બધાય કરે, પણ હું કોણ એ કોઈ જાણતું નથી. તો આમાં હું કોણ? એ ભાઈ તમે કાર્યો એ તો તારી સાથે છે. મંડો જ દેહ ઉપર હાથ ફેરવવા, બધા અવયવોના નામ આવશે. લગભગ ફઈબાઈ પાડેલું નામ કાનજી એ ક્યાંય નહીં આવે, આખા દેહ ઉપર હાથ ફાક આવશે. તો એલામાં હું કોણ? બોલવા વાળો છે ઈ, બોલવા વાળો છે ઈ હું સૌ. તે બોલવા વાળો કોણ છે? બોલે ઈ બીજો નથી, છે પરમેશ્વર. પોતે અજ્ઞાની જન આંધળો, પોતામાં મેલીને બીજે જઈને ગોતે. એક તું એમ સૌ કો કથે, કોણ હું તે કોન પીસાને, કોણ હું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે, દેહ છૂટશે ત્યારે હું ક્યાં જઈશ. કહા સો આયા કહા જાયેગા ખોજ કરો, અગલે ઘર કી ગુરુ મિલે તો શાન બતાવે, ખોલી દેવે અંતર કી. હું કોણ, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો. તો અત્યારે હું કોણ છું ઓળખી લે તો તારે ક્યાંયથી આવવાનું નથી ને તારે ક્યાંય જવાનું નથી. આવન ને જાવન તો આ દેહને છે, દેહમાં બોલનાર છે, એને આવન કે જાવન નથી. ઈ ઓળખાણ જેણે થઈ ઈ સંતોએ ગાયું કે આવન જાવન કા મીઠા અંતરા, ઈ પરવાના હું પાવું. મેરામ સાહેબ સદગુરુ શરણે ગવે નવી નકલમાં હું થોડોક આવું. નવી નકલ કઈ? કે મનુષ્ય દેહ જેવા બીજા ગમે દેહ મળીને બધી નવી નકલ છે. આની આ નકલને પ્રાપ્ત કરવી હોય તો ગુરુનું ભજન કરવું, બધી નવી નકલ છે. એના કેટલા પગ ને કેટલા શિંગડા ને કઈ મેળ નહીં. જેને આ પરવાનો મળ્યો, આ પરખ પદ થઈ એ પરવાનો છે. એટલે 32 આભૂષણ અંગ ધરે નારી, પણ કહો નાક વિના શું શણગાર. એમ આપ પોતે પોતાનું ન જાણ્યું તો કેમ ઉતરશે બહુ પાર. એવો સાર ન જાણ્યો રે, ભણ્યો ખરો પણ ન ગણ્યો. સાર ન જાણ્યો તો સર્વ જ્ઞાનનો સાર આપણે આગળ કહી ગયા નામ છે. નિશોડ ક્યાં આવે કે નામમાં. બધા આંગળી કેને ચીંધે કે નામને ચીંધે. એવો સાર નવ જાણ્યો, ભણ્યો ખરો પણ ગણ્યો નહીં. ભણ્યો ખરો પણ એનું ગણતર કરતા આવડ્યું નહીં. આપણે 4 વેદ મુખપાઠ કરી જાય તો પોતાના સ્વરૂપની ભાન થઈ જતી નથી. ખટશાસ્ત્ર મુખપાઠ કરી જાય તો કંઈ પોતાના સ્વરૂપની ભાન થઈ જતી નથી. 18 પુરાણ મુખપાઠ કરી જાય, ઘણી બધી સંતોની વાણીઓ મુખપાઠ કરી જાય, એનાથી પોતાના સ્વરૂપનું ભાન થતું નથી. પોતાના સ્વરૂપનું ભાન તો નામ ભજનથી જ થાય છે. એટલે બહુ સારી વાત જીવણ બાપાએ ભજનમાં કહી નાખી કે નામ ભજન વિના તારા નહીં નિસ્તારા. જાગ રે જાગ ક્યું સુતા, જાગ્રત નગરીને સોર ન લૂટે, જખ મારેગા યમદૂતા. નામ ભજન વિના કોઈ જીવનો નિસ્તાર નથી. જાગ તો શેમાં જાગવું છે કે નામમાં જાગવું છે. ઉજાગરા કરે કાંઈ પાર પડી જવાય એવું નથી. નામમાં દરેક સંતો જાગ્યા છે. નામની જાગૃતિ એને જ હાસી જાગૃતિ કહેવાય છે. નામ જ આદિ અનાદિથી તરણને તારણ છે. એટલે જાગ મન ક્યું સુતા, જાગ્રત નગરીને ચોર ન લૂટે, જખ મારેગા યમદૂતા. જાગ્રત નગરીને ચોર લૂંટતા નથી. જે નામમાં જાગે છે એના શ્વાસા રૂપી રત્ન લૂંટાતા નથી. ચોર આપણા ઘટના ચોર આપણા શ્વાસા રૂપી અમૂલ્ય રત્નને લૂંટી લે છે. એક એક શ્વાસની કિંમત ન આંકાય એવા અમૂલ્ય રત્ન જેવા શ્વાસા
આવડા ચોર લૂંટી લે છે. કાં આપણા શ્વાસા કામમાં જતા હોય, કાં ક્રોધમાં જતા હોય, કાં લોભમાં જતા હોય, કાં પ્રપંચમાં જતા હોય, કાં નિંદા ખુજલી કરવામાં જતા હોય, પારકા અવગુણ ગાવામાં જતા હોય. ભજન કરીને જે શ્વાસા લીધા એ આપણા રત્નો, એ આપણા અમુક નગદ નાણું સદગુરુ પરમાત્માની બેંકમાં જમા થયું અને એની વ્યાજ સહિતની ઉઘરાણી આપણી અને આપે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. કોઈનો ભાર રાખતો નથી. જે એની બેંકમાં નામના સિક્કા જમા કરાવે છે શ્વાસા રૂપી, એ વ્યાજ સહિત એનું વળતર કુદરત મહારાજ આપે છે. એટલે નામ ભજન જેવી કોઈ કમાણી નથી. મનુષ્ય જીવનની અંદર ઉત્તમમાં ઉત્તમ કમાણી હોય તો નામ ભજનની છે. સદગુરુએ આપણને અતિ શ્રીમંત બનવા માટેની સમજણ, એ જ્ઞાન આપ્યું છે કે જન્મો જન્મ પરમ સુખિયા થવું હોય તો આ હરિનામનો વેપાર ચાલુ કરો. હરિનામનો વેપાર ચાલુ કરો. અને આ વેપાર એવો છે કે આમાં રોકાણ ન કરવું પડે. આમાં કાંઈ રોકાણ ન કરવું પડે. આમાં બીજી કોઈ મુશ્કેલીઓ ઊભી ન થાય. એવો સરળ અને સહેલો વેપાર હોય તો હરિના નામનો છે. સહેલાઈથી થાય એવો છે. માટે દરેક સંતોની મહાનતા દેખાતી હોય તો આ નગદ નાણાં એને સાપ્યા ને એનાથી એની શ્રીમંતતા, એની મહાનતા દેખાય છે. એટલે એવો સાર નો જાણ્યો રે તો સાર સ્વરૂપી સમજણ શું છે? કે સાર સ્વરૂપી સમજણ સમજતા આપણા જન્મ મરણનું કારણ મટી જાય, ભવનો ભટકાર મટી જાય. એવી સાર સ્વરૂપી સમજણ શું છે? કે સખી નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, હંસ જો જપે અજંપાના જાપ તો એનો તાર કોઈ દી ન તૂટે. નાભી ચક્ર એટલે પ્રાણ. પ્રાણની અંદર સોહમ શબ્દનો ગુંજાર થઈ રહ્યો છે, ધ્વનિ ઉઠી રહ્યો છે. ઈ નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, જો હંસ બનીને જપે અજંપાના જાપ તો એના તાર ન તૂટે. હંસ ગતિ પ્રાપ્ત કરી અને આ હાચા મોતીડાને વીણી લેવા છે. સંતોએ અનુભવ વાણીમાં ગાયું કે ત્રિવેણીના તીર ઉપર મોતીડાની હાર રે સાધુ જન નિજ હંસ વિચારો, જેને હોય અમૃતનો આહાર રે. તો ક્યાં મોતીડા હાચા વેરાઈ રહ્યા છે? કે શ્વાસોશ્વાસની અંદર, આ માન સરોવરમાં શ્વાસોશ્વાસના પટ ઉપર હાચા મોતીડાની ટંકશાળ પડી રહી છે, વેરાઈ રહ્યા છે. જે હંસ બનીને આ મોતીડાને ચણે એના જીવનનો ભોગ ભરાઈ જાય. પણ હંસ ગતિ પ્રાપ્ત કરવી પડે છે. તો હંસ ગતિ કેને કહેવાય? કે અસારમાંથી જેની વૃત્તિ પાછી વળી છે, બધા પ્રપંચો મેલીને નામમાં જેનું મન લાગ્યું, એ હંસ ગતિ છે. એ હંસ ગતિ છે. આ હંસ ગતિ જેને પ્રાપ્ત થઈ છે, એ મોતી સિવાય બીજું કાંઈ ચણતો નથી. એની વૃત્તિ નામ સિવાય ક્યાંય ઊભી રહેતી નથી. એને હંસ કહેવાય. નામનો મહિમા સાંભળવાનો ભાવ થાય, નામ ભજન કરવાનો ભાવ થાય, એ સાચા હંસ, એ હંસ ગતિ છે. બાકી ક્યાંય દુનિયાની પર્યટન કરી આવો, ક્યાંય હંસ તમને આમ જોવા નહીં મળે. એના દ્રષ્ટાંતો કહેવાય છે, મોતી ચણે એ કહેવાય, પણ 98 દીમાં કોઈ હારા સમાચાર આપ્યા નથી. ગમે ફલાણે ઠેકાણે ગયા, અહીંયા હંસ હતા અને અમે જોયા ને હાચા મોતી ચણતા હતા, એવું જોયું ક્યાંય? તમે બધા હંસ જ છો. સદગુરુનું ચરણ લઈને જેવી જેની સમજણી પ્રમાણે નામ ભજન કરતા હશો તો તમે હાચા મોતીનાનો સાંગ શકો છો. નામ ભજન કરતા હશો તો તમે હાચા મોતીડાનો સારો સરોસ, અને એનાથી આપણા મનનો ભોગ ભરાઈ જાય. મનનો પૂર્ણ વિરામ આ મોતી ચણવાથી જ થાય છે. મનનો ભોગ આનાથી જ ભરાય છે.
પણ આવો સાર ન જાણ્યો ત્યાં સુધી ભણ્યો ખરો પણ ન ભણ્યો ખરો પણ એનું ગણતર કરતા આવ્યું. ભણતરનું ગણતર નામ ભજન છે. ભણતરનું ગણતર